નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું ગિરીશ સવનિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે એસપીસીસી ધોરણ 11ની અંદર જે ચર્ચા કરતા હતા કે ચેપ્ટર નંબર 4 છે સીસી વિભાગમાં કે વાણિજ્ય પત્રનું સ્વરૂપ, કે કેવા પ્રકારની અંદર, કેવા સ્વરૂપની અંદર અને કેવા પ્રકારનું લખાણ લખવામાં આવે છે. એની અંદર ખાસ આપણે જોયું હતું કે એને બે વિભાગની અંદર વાણિજ્ય પત્રના સ્વરૂપને વહેંચવામાં આવેલા હતા. એ બે ભાગ કયા કયા હતા? તો કે એક છે કાયમી ભાગ અને બીજો છે પ્રસંગોપાત. કે ભાઈ પ્રસંગોપાત જે ભાગ છે એ મરજિયાત છે, જ્યારે કાયમી ભાગ એ સ્વરૂપને આપણે સાચવવું જ પડે અને એની સમજૂતી વ્યવસ્થિત મેળવવી જ પડે. હવે કાયમી સ્વરૂપની અંદર આપણે જોયું હતું કે શીર્ષક, પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન એટલે કે કોને સંબોધીને લખવાનું છે, પત્રનો મુખ્ય ભાગ છે પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો, પછી શુભેચ્છા દર્શક, સમાપન અને લાસ્ટમાં જે આવે છે સહી કે હસ્તાક્ષર જે કહે એનો નમૂનો પણ આપણે જોયો હતો અને તમે ફરીવાર એકવાર સ્ક્રીન ઉપર નિહાળી શકો છો કે આ પ્રકારનું વાણિજ્ય પત્રનું બાહ્ય સ્વરૂપ હોવું જોઈએ, અથવા તો આંતરિક જે વિગતો આપણે લખીએ છીએ એ સંપૂર્ણ રીતે આ પ્રમાણે હશે તો જ આપણને મળવાપાત્ર ગુણ છે એ સંપૂર્ણ મળશે. હવે આપણે જે જોવાના છીએ વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગ, કે ભાઈ પ્રસંગને અનુસંધાને કોઈ પણ પ્રસંગ હોય તો એને અનુસંધાને આપણે પત્ર લખતા હોય, ઓર્ડરના હોય કે જે હોય ઇટીસી કોઈ પણ પ્રસંગ હોય તો એને અનુસંધાને લખવામાં આવતા ભાગની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો એના વિશે જોઈએ. એમાં પહેલી વિગત જે આપણને દર્શાવી છે એ છે કે અંગત અથવા અન્ય નોંધ, કે પર્સનલ હોય એ વસ્તુ. કારણ કે પ્રસંગોપાતમાં તો કોઈ પર્સનલ પણ વ્યક્તિગત વાતચીત કરવા માગતા હોય, જાહેર ન થતી હોય એવી પણ બાબતોની પત્ર હોઈ શકે. તો એની અંદર અંગત અથવા અન્ય નોંધ હોય. પછી બીજું છે ધ્યાન આકર્ષક રેખા, કે જે સંપૂર્ણ હેડિંગ એનો દર્શાવી દે એ ધ્યાન આકર્ષક રેખા ગણાય. જે અહીંયા તમે જોઈ શકો છો, જે આપણે વિષય તરીકે ગુજરાતીમાં લઈએ છીએ એવું જ અહીંયા સેન્ટરમાં આવે છે ધ્યાન આકર્ષક રેખા, અને એની જ નીચે જે આપણે જેના વિશેનું વર્ણન કરવાનું છે એને કહેશું વિષય સૂચક રેખા. બંને એક સમાન જ છે, કોઈ ઝાઝો એમાં ભેદભાવ નથી, પણ ધ્યાન આકર્ષક રેખા અને વિષય સૂચક રેખા આ પ્રમાણેનું પ્રસંગોપાત પત્રનું જ્યારે વર્ણન કરતા હોય કે લખતા હોય તો આ બાબતની કાળજી રાખવી પડે છે. એક એક શબ્દનો આપણે વિસ્તારથી પરિચય જોશું. પછી વિષય સૂચક રેખા પણ જોઈ લીધું. સાથે છે પછી છે બિડાણ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને બિડાણ પણ આપેલું છે. બિડાણ એટલે કે આપણે કોઈ રિઝ્યુમ મોકલતા હોય નોકરી માટે, કે તો એની સાથે જરૂરી ડોક્યુમેન્ટની કોપી પણ મોકલવી પડે તો એ પણ જોડવું પડે, એને બિડાણ કહેવાય. પછી કાર્બન કોપી નોંધ. કાર્બન કોપી એટલે પેલું કાર્બન પેપર આવે છે, આપણે જોયું હશે કે ઇલેક્ટ્રિસિટી બોર્ડવાળા જ્યારે આપણી ઘરે ઇલેક્ટ્રિસિટીનું દર 2 મહિને બિલ ફાળવવા આવે તો એની નીચે પણ એક કાર્બન હોય છે, એટલે એક કોપી એમની પાસે પણ પ્રૂફ સ્વરૂપે રહે છે, તો એ કાર્બન કોપી. ત્યારબાદ છે ઓળખ રેખા, જેને આપણે આઈડેન્ટિટી કહી શકીએ, આઈડેન્ટિટી લાઈન, કે આ આપણી ઓળખ સૂચવે છે. પછી ટપાલ રવાનગી અંગેની સૂચના, કે આપણે કોના દ્વારા પત્ર મોકલીએ છીએ, પોસ્ટ છે, સ્પીડ પોસ્ટમાં મોકલીએ છીએ, કુરિયરમાં મોકલીએ છીએ એ વગેરે. અને છેલ્લો જે ટોપિક આમાં જોવાનો છે પ્રસંગોપાતની અંદર એ છે તાજા કલમ, જેને ટૂંકમાં આપણે તા.ક. તરીકે પણ દર્શાવી શકીએ. હવે મિત્રો તમને એમ થાય કે આ તાજા કલમ શું હશે? બાકી બધી વિગત તો સમજાણી, પણ તાજા કલમ, તો આ મુદ્દા ઉપર તમારે પત્રની અંદર જે હાઇલાઇટ મુદ્દો કરવાનો છે, બરોબર? જો ફરી પાછું બોલું છું, તાજા કલમનો હેડિંગ એટલા માટે બાંધવો પડે આ પત્રોમાં કે તમારે પત્રની અંદરનો કોઈ પણ મુદ્દો હાઇલાઇટ કરવાનો થાય, અથવા તો કોઈ રહી ગયેલી બાબત હોય કે તમારે જે લખવાનું હતું
અને એ ન લખાણું ને પછી મગજમાં આવ્યું ને પત્ર તો પૂર્ણ થઈ ગયો, તો હવે અધૂરું જે લખાણ બાકી રહ્યું હતું એ ક્યાં લખવું? તો એ લખાણ છે એ આ તાજા કલમ હેઠળ લખાઈ શકાય છે. બરોબર, તાજા કલમનો હેતુ એ જ છે કે ભાઈ કાં તો મુદ્દાને હાઇલાઇટ કરવા માટે કે કયા અનુસંધાને છે એ, અથવા તો કાંઈ બાકી રહી ગયેલું લખાણ હોય એને તમારે સંપૂર્ણ દર્શાવવું હોય તો એ તાજા કલમના મુદ્દા હેઠળ કે શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. બરોબર, તો પ્રસંગોપાતના આ 6 કે 8 મુદ્દા છે, આપણે એ સંપૂર્ણ કાળજી રાખશું. હવે જોઈએ તો કે વાણિજ્ય પત્રમાં જોવા મળતા પ્રસંગોપાત ભાગની નમૂના સાથેની સમજૂતી, જેમ આપણે કાયમી પત્રની સમજૂતી જોઈતી એવી જ રીતે અહીંયા હવે આપણે જે જોવાનું છે એ પ્રસંગપાતનો નમૂનાની સમજૂતી, કે વાણિજ્ય પત્રોમાં સમાવાતા 7 ભાગ ઉપરાંત કેટલાક પ્રસંગોપાત ભાગ પણ છે જેમનો જરૂરિયાત મુજબનો ઉપયોગ કરવાનો હોય છે. કારણ કે પ્રસંગોપાતનું પત્ર છે એ કંઈક અલગ શૈલીની અંદર લખવામાં આવે છે, જે આપણે આ 8 મુદ્દા ઉપર એને લખી શકીએ છીએ. આ પ્રસંગોપાત ભાગના સ્થાને અને પ્રયોજન તથા તેમાં સમાવાતી માહિતી અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કેળવી તેમના પ્રત્યે કાળજી રાખવી જોઈએ, કે જેથી કરી અને આપણો પત્રનો બાહ્ય જે સ્વરૂપ છે, આંતરિક અને બાહ્ય બંને કહી શકીએ, કે સામેવાળા વ્યક્તિ ઉપર એક ગાઢ અસર છોડે. આનો હેતુ શું છે પત્રનો? તો કે ધંધાની પ્રગતિમાં અભિવૃદ્ધિ કરવી. કારણ કે પત્ર છે એ આપણી એક ગરજ સારે છે. આપણે ભલે પ્રત્યક્ષ નથી, પણ એક પ્રત્યક્ષ આપણે છીએ એવી જ અનુભૂતિ છે એ આપણો પત્ર અહીંયા આપણી ગરજ સારે છે. એટલા માટે થઈ અને ધંધાની અંદર પત્રનું પણ બહુ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. હવે પછીના પ્રસંગોપાત અંગો પૈકી કેટલાક પત્રના મુખ્ય ભાગની પહેલાં અથવા પછીના સ્થાને લખાય છે, તો કેટલાક ભાગ હસ્તાક્ષર પછી લખાય છે. કે ભાઈ પત્ર છે, અહીંયા કહેવાનો મિનિંગ શું છે કે હવે પછીના જે પ્રસંગોપાતના અંગો પૈકી કેટલાક પત્ર છે એ મુખ્ય જે ભાગ છે કાં તો એની પહેલાં લખવામાં આવે છે અથવા તો એના સ્થાન પછી લખવામાં આવે છે. એટલે કે હસ્તાક્ષર પછી, કે પહેલાં સિગ્નેચર કરી દઈએ, કારણ કે એ મરજિયાત પત્રો છે એટલા માટે. પણ આપણે આપણી જ ઢબ જાળવી રાખશું. બરોબર, કે વાણિજ્ય પત્રોમાં જોવા મળતા પ્રસંગોપાત ભાગનો નમૂનો. હવે એ નમૂનાને પણ આપણે જોઈએ તો સેમ કાયમીને મળતો જ આવે છે, કે જેમાં સંપૂર્ણ પહેલાં તો શું આવશે આપણે જોઈએ એમ શીર્ષક, જ્યાં પણ શીર્ષક હતો. હવે પછી શું આવશે કે ડાબી બાજુ આપણે જોઈ શકીએ કે ફોન નંબર, એની નીચે અથવા તો એની સામે જોઈ શકીએ ઈમેલ અને તારીખ. હવે તારીખનું ખૂબ જ અહીંયા પત્રોમાં મહત્ત્વ છે, કે કઈ રીતની કઈ ઢબથી લખવાની છે. 2 ઢબ એમાં આવે છે, કાં તો અમેરિકન પદ્ધતિથી તારીખ લખવાની અથવા તો બ્રિટન પદ્ધતિથી. એ હમણાં આપણે જોશું. તો પ્રસંગપાતની અંદર સર્વપ્રથમ શું આવશે કે વચ્ચેની સાઈડમાં શીર્ષક, તેની જમણી બાજુ ઈમેલ અને તારીખ, ડાબી બાજુ આપણે વાત કરીએ તો ફોન નંબર, ત્યારબાદ ફોન નંબરની નીચે થોડીક સ્પેસ મૂકી અને આંતરિક સરનામું કે જે હોય તે. ત્યારબાદ વચ્ચે જે આપણે જોયું હતું હમણાં જ કે ધ્યાન આકર્ષક રેખા અથવા તો વિષય સૂચક રેખા. હવે એની નીચે જ્યારે લખીએ ને, જે કાંઈ પણ લખીએ આપણે કોઈ પણ બાબત હોય તો એની નીચે અંડરલાઇન કરવાની. અંડરલાઇનથી શું થાય કે પત્ર વાંચનારનું ધ્યાન આકર્ષાય છે. માનો કે આપણે ગંદકી વિશે લખતા હોઈએ તો આપણે લખવાનું ગંદકી વિશેનો પત્ર. બરોબર, પણ અહીંયા આપણે ધંધા માટે લખીએ છીએ તો અહીંયા એવું આવશે કે ઓર્ડર અંગેનો પત્ર. બરોબર, કે આપણે ઓર્ડર આપવા માગીએ છીએ એટલે એ સામેવાળી વ્યક્તિને ધ્યાન આકર્ષે છે. બરોબર, ત્યારબાદ સંબોધન આવે. સંબોધનમાં આપણે જોઈએ કે શ્રી, શ્રીમાન, સાહેબ શ્રી આવા અનેક શબ્દોનો ઉપયોગ કરી અને પછી આપણે પત્રનો જે મુખ્ય ભાગ છે ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીએ કે ભાઈ જય ભારત સાથ જણાવવાનું કે અથવા તો સવિનય સાથ જણાવવાનું કે. એ જ્યારે આપણે પત્રના નમૂના જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે. બરોબર, ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન, કે ભાઈ અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ
તો આપણે લખીએ કે આપનો પ્રિય, આપનો વિશ્વાસુ, એ તો આપણે જ્યારે અહીંયા સિગ્નેચર કરશું ત્યારે લખશું, પણ શુભેચ્છા દર્શકમાં આપનો વિશ્વાસુ, શ્રી, બરોબર, આવા અનેક શબ્દોનો આપણે ઉપયોગ કરી અને એની નીચે હસ્તાક્ષર કરશું. ત્યારબાદ જે આપણને થોડાક અટપટા લાગતા હતા એવા કે બિડાણ, કે આપણે રિઝ્યુમ માટે કે કંઈ નોકરી માટે જ્યારે સામેવાળાને પત્ર મોકલીએ છીએ તો એની અંદર આપણા ડોક્યુમેન્ટ્સ પણ હોય. પછી છે બીજો ટોપિક કાર્બન કોપી, જે મેં તમને હમણાં જ કીધું હતું કે એક નોંધ આપણી પાસે પણ રાખીએ. જે આપણે પત્ર લખ્યો છે એ ઓરિજિનલ જે પત્ર છે એ સામેવાળાને મોકલીએ, એની નીચે કાર્બન રાખી અને જ્યારે પત્ર લખતા હોય તો એની એક કોપી હસ્તાક્ષર કરી અને આપણી પાસે રાખીએ છીએ. પછીનું છે ઓળખ રેખા, આઈડેન્ટિટી પણ આપણે એની સાથે મોકલવી પડે કે આ આપણો ઓળખ નંબર છે અથવા આઈડેન્ટિટી છે. ટપાલ રવાનગી નોંધ, કે આપણે કોના દ્વારા ટપાલ મોકલવાના છે, પોસ્ટ છે, સ્પીડ પોસ્ટ છે, કુરિયર છે કે એટીસી જે હોય તે. અને તાજા કલમ, મહત્વનો મુદ્દો આપણો ખાસ અહીંયા આ છે કે ભાઈ આમ તો સેમ ટુ સેમ કોપી જ આવી છે, પણ એક તાજા કલમની અંદર કંઈ પણ રહી ગયું હોય પત્રની અંદર તો આ શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. હવે આપણે એનો વિસ્તારથી હમણાં જ પરિચય જોવાના છીએ, બરોબર. હવે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગની વિસ્તૃત ચર્ચા, કે જે આપણે કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ જોયા, એમાં પહેલો મુદ્દો ચર્ચા કરવાના છે કાયમી ભાગ, કે જે બેયને લાગુ પડે, જેમાં પહેલો મુદ્દો હતો શીર્ષક. પણ ફરી એકવાર આપણે જોઈ લઈએ કે પ્રસંગોપાતનો પત્ર કેવો પ્રકારનો હોય છે અને કાયમી પ્રકારનો પત્ર કેવા પ્રકારનો હોય છે. બંનેમાં આમ તો સમાનતા જ છે, થોડી ઘણે અંશે મળતી જ આવે છે, પણ આપણે કાળજી રાખશું, નમૂનાને ધ્યાનમાં રાખીને જ ત્યારબાદ આપણે ધીમે ધીમે આગળ વધશું. હવે આપણે આ પત્રમાં સમાવતા મુખ્ય ભાગ અથવા કાયમી ભાગ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. કે પહેલો જ આપણો જે મુદ્દો છે મેન, એ છે કાયમી ભાગ. તો કાયમી ભાગની અંદર પહેલો જ આપણો જે મુદ્દો આવે છે એ છે આપણો શીર્ષક, કે હેડિંગ આકર્ષક હોવું જોઈએ. કે વાણિજ્ય પત્રના મુખ્ય ભાગ પૈકી આ પહેલો ભાગ પત્ર દ્વારા સંસ્થા કે પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. બહુ સરસ મજાની વાત કરી અહીંયા, કે પહેલો ભાગ છે પત્રનો, એના દ્વારા એનો ઉદ્દેશ શું છે કે ભાઈ શીર્ષકનો ઉદ્દેશ સંસ્થા કે પેઢીની ઓળખ, પહેલાં તો આઈડેન્ટિટી પૂરી પાડે છે. પત્રની શરૂઆત આ ભાગથી થાય છે, કે ભાઈ શરૂઆત કોઈ પણ કરવી હોય, ચાહે કાયમી હોય કે પ્રસંગોપાત, બેયમાં આપણે જોયું હતું કે સેન્ટરમાં શીર્ષક એટલે કે હેડિંગ હોય છે. જે તે કંપનીનું નામ હોય, જે તે પેઢીનું નામ હોઈ શકે, ઉદ્યોગ ધંધાનું નામ હોઈ શકે, માનો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બરોબર, ટાટા લિમિટેડ, કે જે કોઈ પણ હોય ઇટીસી વગેરે હોઈ શકે. કેટલીક સંસ્થાઓ કે પેઢીઓ પોતાના છપાવેલ લેટર પેડ ઉપર પત્ર મોકલાવે છે, એટલે હેડિંગ એને વારે વારે છાપવો પડતો નથી. પોતાનો જ લેટર પેડ હોય તો ત્યાં હેડિંગ એનો છપાયેલો જ હોય છે. ઘણી બધી સંસ્થાઓ હોય, માનો કે શૈક્ષણિક સંસ્થા હોય તો આપણે એનો હેડિંગ સેન્ટરમાં જોઈ શકીએ છીએ. કોઈ પણ સ્કૂલનું નામ હોય માનો કે, તો એ વચ્ચે જ આવે. આ લેટર હેડમાં જો આપ્યું જ છે સ્પષ્ટ કે લેટર હેડની અંદર, કે પત્રના શીર્ષક લેટર હેડ, એટલે એમાં શું હોય તો કે પેઢી કે સંસ્થાનું નામ, તેમનો વ્યવસાયનો પ્રકાર, તેમનું પત્ર વ્યવહારનું સરનામું અને ઉપરાંત તેમના અન્ય સરનામા વિષયક માહિતી જેવી કે ઈમેલ, ટેલિફોન, ફેક્સ કે વેબસાઇટનો સમાવેશ થાય છે. કે હેડિંગની અંદર શું આવે, કે પહેલાં તો પેઢી કે સંસ્થાનું નામ આવે છે. ત્યારબાદની શું વાત કરી કે સરનામું, એડ્રેસ આવે. પછી એ આપણે જોયું જ હતું એડ્રેસ. એ સિવાય તો કે કોન્ટેક નંબર આવે, પછી ઈમેલ છે, ટેલિફોન નંબર છે, ફેક્સ છે કે વેબસાઇટ જે કાંઈ પણ આપી હોય, આ વગેરે બાબતો અહીંયા આવી શકે છે. પેઢી કે સંસ્થાનું આગવું પ્રતીક અથવા ચિહ્ન, જેને આપણે લોગો કહીએ છીએ, તેનો પણ સમાવેશ અહીંયા થાય છે. કે ભાઈ કોઈ પણ પેઢી કે સંસ્થા હોય તો પોતાનો એક ચિહ્ન નિશ્ચિત કરેલું હોય, જેને અંગ્રેજીમાં આપણે લોગો કહીએ, તો એ લોગો પણ અહીંયા દર્શાવેલો હોય છે. ઉપરયુક્ત સર્વે બાબતો તેમના નિયત સ્થાન ઉપર રજૂ કરવામાં આવે છે. કે ભાઈ સેન્ટરમાં
અહીંયા જ શીર્ષક આપણે જોઈ શકીએ છીએ મધ્ય ભાગની અંદર, પત્રના મધ્ય ભાગમાં અહીંયા આપણે કોઈ પણ પેઢી સંસ્થાનો શીર્ષક આવરી લઈએ છીએ. સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં કાગળની વચ્ચે લખવામાં આવે છે. કે ભાઈ માનો કે સ્કૂલનું નામ છે તો જેમ કીધું એમ કે કાગળની અહીંયા વચ્ચે જ લખવામાં આવશે, બંને બાજુની સાઈડની એકદમ સેન્ટરની વિભાગમાં. તેની ડાબી કે જમણી તરફ લોગો છાપવામાં અથવા ઉપસાવવામાં આવે છે. ઉપસાવવામાં એટલે ઉપજાવવામાં આવે કે ભાઈ જે સંસ્થાએ જે પ્રમાણે લોગો નિશ્ચિત કર્યો હોય, પહેલાં માનો કે રિલાયન્સ હોય તો પહેલાં રિલાયન્સ કંપનીનું નામ હોય અને પછી ગમે એ પ્રકારનો લોગો પણ આપણે કહી શકીએ. કે માનો કે આ અંદાજે આપણે કહીએ કે આ એનો લોગો છે તો આ લોગો પણ પાછળ હોય. ઘણી કંપનીઓમાં આપણે જોઈએ કે આવી રીતે આગળ પણ લોગા હોય છે, બરાબર. તો એ ગમે બાજુ હોઈ શકે કે કંપનીનું નામની આગળ પણ હોય અને નામની પાછળ પણ હોય, એટલે કે ડાબી અથવા જમણી બાજુ. સામાન્ય રીતે પત્ર કાળા અથવા ભૂરા રંગના અક્ષરોમાં લખાયેલ હોય છે. કે ભાઈ કાં તો કાળું હોય ને કાં તો ભૂરું કે બ્લુ, ગમે કહી શકીએ. પરંતુ પેઢીનું નામ અલગ રંગથી લખી શકાય છે. કે પેઢીના નામનો હોય કે ભાઈ રિલાયન્સ છે કે કોઈ સ્કૂલનું નામ છે કે પેઢીનું નામ છે કે સંસ્થાનું છે, કોઈ પણ નામને ઉપજાવવા માટે અલગ કલરનો ઉપયોગ કરી શકાય છે. વાણિજ્યક પત્રમાં સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાના ક્રમને અનુસરવામાં આવે છે. કે ભાઈ ચોક્કસ જે માહિતી દર્શાવવાની છે એ માહિતીથી સામાન્ય માહિતી સુધી કઈ રીતે પહોંચવું એ સમગ્ર બાબતો અહીંયા અનુસરવામાં આવે છે. એટલે કે સરનામા પહેલાં દુકાનનો નંબર, ત્યારબાદ મકાન કે બિલ્ડિંગ કે કોમ્પ્લેક્સનું જે કોઈ પણ નામ હોય, ત્યારબાદ જે તે વિસ્તારનું નામ હોય, એ વિસ્તાર જે પોસ્ટ ઓફિસ અંતર્ગત આવતો હોય તો તેનું નામ, અને ત્યારબાદ શહેરનું નામ અને પિનકોડ લખવામાં આવે છે. જો ખાસ અહીંયા પત્રમાં કાળજી રાખશું આપણે કે અહીંયા ક્રમ અનુસાર આગળ કહી જ દીધું. તો કઈ રીતે? તો કે સરનામા પહેલાં માનો કે આપણી કોઈ દુકાન છે તો એ પહેલાં તો દુકાનનો નંબર લખવામાં આવે. હવે સરનામા પહેલાં માનો કે આપણી દુકાનનો નંબર છે 007, તો આપણે લખી નાખ્યો. ત્યારબાદ મકાન, બિલ્ડિંગ કે કોમ્પ્લેક્સનું નામ હોય, માનો કે શ્રીજી કોમ્પ્લેક્સ, બરાબર. હું અહીંયા ટૂંકમાં જ લખું છું કે પહેલાં આપણે શું કીધું કે દુકાનનો નંબર આવી ગયો, પછી કોમ્પ્લેક્સ કે માળ કે જે હોય એ, તો માનો કે શ્રીજી કોમ્પ્લેક્સ છે તો એ, અને વિસ્તાર કે ભાઈ નવરંગપુરા, પછી જે પોસ્ટ ઓફિસ આવતી હોય એ કે નવરંગપુરા પોસ્ટ ઓફિસ, અને શહેરનું નામ નવરંગપુરા પછી આપણે જો પોસ્ટ ઓફિસ ના આવતી હોય તો શહેરનું નામ લખી નાખીએ કે અમદાવાદ. અને છેલ્લે શું કીધું છે કે પિનકોડ લખવામાં આવે છે કે 360 અને 001. ક્લિયર? આવી રીતે લખવામાં આવે છે કે સરનામાની પહેલાં જે લખવાનું છે, નમૂનો હમણાં જ આપણે જોશું, એ પ્રમાણે વિસ્તારથી સમજશું. હજી આમાં થોડું આપણે અગવડતા પડી શકે. ક્યારેક શહેરના નામને મોટા અક્ષરોમાં લખવામાં આવે છે. કે ભાઈ શહેરનું નામ છે એને હાઇલાઇટ કરવું હોય તો મોટા અક્ષરો એથી પણ લખી શકાય છે. આ ઉપરાંતની અન્ય વિગતો જેવી કે ટેલિફોન નંબર, ફેક્સ નંબર, ઈમેલ એડ્રેસ કે વેબસાઇટ અંગેની માહિતી ડાબી કે જમણી બાજુએ રહેતી જગ્યામાં વ્યવસ્થિતપણે ગોઠવીને મૂકવામાં આવે છે. હવે જો શબ્દ આપણા માટે બહુ સરસ મજાનો વાપરો, વ્યવસ્થિતપણે. વ્યવસ્થિત શું કામ? કારણ કે સામેવાળી વ્યક્તિ ઉપર એક ગાઢ અસર ઉપજાવવા માટે આ બધી બાબતોની કાળજી રાખવી પડે છે. આ રીતે પહેલો ફરજિયાત ભાગ શીર્ષક કે જે ઘણી બધી માહિતી પૂરી પાડે છે કે ભાઈ હેડિંગ કેમ લખવું, એના વિશેનું આપણે પહેલું અહીંયા કાયમી ભાગ છે વાણિજ્ય પત્રનું, બરાબર, કાયમી ભાગ છે એની ચર્ચા આપણે કરી કે ભાઈ આપણને એ
ઘણી બધી શીર્ષક છે માહિતી પૂરી પાડે છે અને છતાં કાગળનો 1/5 કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવી પડે કે શીર્ષક છે વધારેમાં વધારે કેટલો ભાગ આવરવો જોઈએ 1/5 પત્ર જે હોય એનો 1/5 ભાગ આવરવો જોઈએ, એનાથી વધારે ન આવરે એની પણ કાળજી રાખવાની રહે. ક્યારેક સંદર્ભ નંબરનો આ ભાગમાં સમાવેશ થાય છે કે ભાઈ સંદર્ભ નંબર તરીકે પણ આપણે એને સમાવી શકીએ છીએ. બરોબર. હવે આપણે જે જોયું હતું એના વિશે ફરી પાછા હેડિંગમાં આપણે જોઈએ તો કે શીર્ષક કઈ રીતે લખાય. અહીંયા ઉદાહરણ આપ્યું છે તો શીર્ષકની અંદર કોઈ પણ રંગથી આપણે સર્વપ્રથમ પેઢીનું નામ લખી શકીએ. એટલે અહીંયા જોયું આપણે કે બેટર હોમ એપ્લાયન્સીસ, બરોબર, આપ્યું જ છે કે બેટર હોમ એપ્લાયન્સીસ આ પેઢી કે સંસ્થાનું નામ છે. શું કરવા માટેનું છે તો અંદર કૌંસમાં સ્પષ્ટ સૂચના સ્વરૂપે કે જણાવ્યા અનુસાર પણ આપ્યું છે કે ઘર વખરી સામાનના વિક્રેતા, કે ભાઈ માલિક વતી જે કોઈ પણ વેચતા હોય એને વિક્રેતા કહેવાય. તો ઘર વખરીનો જે કોઈ પણ સામાન છે એના કરતા હરતા આ બેટર હોમ એપ્લાયન્સીસ છે. પછી બિલ્ડિંગ કે આપણે જોયું તો અગાઉ કે એ નંબર હોય તો કે 10. પછી ક્યાં ઓલામાં આવેલું છે, કયા એરિયાના કે કઈ દુકાનનું નામ છે, કઈ બિલ્ડિંગનું નામ છે તો આપણને આપ્યું જ છે વિનીત ચેમ્બર્સ. આવી ગયું સંપૂર્ણ માહિતી મિત્રો. પછી એરિયાનું નામ આપ્યું છે કે એસટી બસ સ્ટેન્ડની પાછળ છે. સ્પષ્ટ આપ્યું કે બારડોલી. ગામનું નામ આપ્યું છે, એનો પિનકોડ છે 394-601 અને અંતે જે શહેર છે એ છે જિલ્લો કે સુરત. હવે આપણે ફોન નંબર પણ જોઈ શકીએ કે મોબાઈલ નંબર આપેલો છે. ડાબી બાજુ અહીંયા આપ્યું છે કે 0262 કે જે કોઈ પણ હોય. ત્યારબાદ પેઢી કે કંપનીનો ઈમેલ અને ફેક્સ નંબર પણ આપણને અહીંયા આપેલો છે. ફરી વખત વર્ણન કરું છું. પહેલાં શીર્ષકમાં આવશે પેઢી કે સંસ્થાનું નામ, સ્પષ્ટતા આપેલી છે એટલે ખ્યાલ આવી જાય કે ઘર વખરી સામાનના વિક્રેતા છે. પછી મકાન બિલ્ડિંગનો નંબર હોય તો એ નંબર 10 છે. કયા એપાર્ટમેન્ટમાં છે કે કઈ બિલ્ડિંગમાં છે તો આપ્યું છે વિનીત ચેમ્બર્સ. પછી એરિયો કયો લાગુ પડે છે તો કે એસટી બસ સ્ટેન્ડની પાછળ બારડોલી છે અને કોડ પણ સાથે આપેલો છે. આપણે જોયું હતું કે પહેલાં કોડ લખવાનો 394-601 અને લાસ્ટ જે આવે છે એ છે જિલ્લો. બરાબર. આ રીતે તમે સંપૂર્ણ રીતે ત્યારબાદ ફોન નંબર, ઈમેલ અને ફેક્સ નંબર તમે કોઈ પણ રીતે આ પ્રમાણે પાલન કરો તો તમારો શીર્ષક સંપૂર્ણ થાય. અથવા તો બીજું ઉદાહરણ પણ આપણને આપ્યું છે કે બીજી કઈ રીતે એકદમ સરળ રીત, બીજી રીત છે શીર્ષકની કે પહેલાં આપણે જોયું હતું એ જ પ્રમાણે કે બેટર હોમ એપ્લાયન્સીસ કે જે નામ હતું એ અને અંદર સૂચના આપી છે ઘર વખરીના સામાનના વિક્રેતા. બરોબર. ત્યારબાદ કોન્ટેક્ટની માહિતી એકદમ સરળ રીતે આપણને આપી દીધી છે. કોન્ટેક્ટ છે, ફેક્સ છે કે ફોન નંબર, ટેલિફોન નંબર છે તો સંપૂર્ણ માહિતી પત્રની ડાબી બાજુ બહુ આકર્ષક અને આપણને સહેલાઈ પડે એવી આ સિસ્ટમ છે શીર્ષક લખવાની કે પત્રની ડાબી બાજુ વચ્ચે આપણે શીર્ષક લખશું આખો. શીર્ષક બાદ પત્રની ડાબી બાજુ ફોન નંબર છે, ફેક્સ નંબર છે કે ઈમેલ, 3 વસ્તુ પત્રની ડાબી બાજુ શીર્ષકના મથાળાની ડાબી બાજુ લખશું. અને ત્યારબાદ જે પત્રનું સરનામું છે એ સરનામું આપણે લખશું. તો એમાં પહેલાં જ આપણે જોયું તો અગાઉ પણ કીધું કે બિલ્ડિંગનો ક્રમ હોય, પછી બિલ્ડિંગનું નામ છે તો 10 નંબર વિનીત ચેમ્બર્સ. એરિયો કયો છે તો કે એસટી બસ સ્ટેન્ડની પાછળ. કયા વિસ્તારમાં આવેલું છે તો કે બારડોલી. કોડ શું છે તો કે આપેલો છે અને ત્યારબાદ કયો જિલ્લો લાગુ પડે તો કે સુરત. એકદમ સરળ પદ્ધતિ આપણને બીજા ઉદાહરણ સ્વરૂપે જોઈ શકીએ છીએ અને બંનેમાં તફાવત પણ આપણે જોઈ શકીએ કે પહેલું ઉદાહરણ જે આપણને આપેલું હતું ક્યાંક આપણે થોડીક અટપટી માહિતીવાળું હતું, જ્યારે બીજું ઉદાહરણ કે જે શીર્ષકનું મથાળું છે એકદમ પરફેક્ટલી આપણને સમજાઈ જાય, સરળ પડે એવું છે. અને મારા અંદાજથી જો તમે લોકો પત્રનો શીર્ષક આ રીતે બાંધો તો બેસ્ટ રહેશે અને આ રીતે બાંધો તો પણ કાંઈ અગવડતા નહીં પડે. બંને સરળ જ રીત છે પણ આપણને જે સહેલું પડે એ બીજી રીત છે. પછી તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમે પત્રનો શીર્ષક બાંધી શકો છો. તો આપણે આ શીર્ષકની ચર્ચા કરી. હવે તારીખ કઈ રીતે લખવી
એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી બધા આવજો. બાય બાય. ટેક કેર.